હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં બહુ સારી એવી ડિસ્કશન કરી ગયા આપણે કુલમના નિયમના અદિશ સ્વરૂપની આપણે ચર્ચા કરી ગયા. આજે આપણે સદિશ સ્વરૂપ સમજવું છે, પછી સંપાતપણાનો સિદ્ધાંત સમજવો છે અને કુલમ સાહેબ કઈ રીતે નિયમ સુધી પહોંચ્યા એની આપણે ચર્ચા કરવી છે. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. હવે આજના સેશનનો મેઇન આપણો જે હેતુ છે, પહેલા આપણે ચેપ્ટરનું નામ લખી નાખીએ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, ચાલો. જેમાં આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પોર્શન છે સદિશ સ્વરૂપ, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ચાલો, તો ખાસ આમાં ધ્યાન દેવા જેવી વસ્તુ છે, કારણ કે આજે હવે દિશાની ચર્ચા થશે. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, સદિશ સ્વરૂપ અને અદિશ સ્વરૂપમાં શું ફેર છે બેચાવ? તો એક જ ફેર છે કે અદિશમાં માત્ર ને માત્ર આપણે મૂલ્યની ચર્ચા કરવાની હતી. સદિશ છે તો મૂલ્ય અને દિશા બંને આવશે, એટલે મૂલ્ય તો આવશે જ, કે Q1 Q2 ના છેદમાં R² આવશે જ, પણ સાથે સાથે એમાં દિશા જે છે એ દિશા બહુ મોટી મેટર કરે છે, બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એની ખાસ આપણે ચર્ચા કરવાની રહેશે, એટલે તમારે ખાસ પરફેક્ટ અહીંયા ધ્યાન દેવું પડશે. બીજી વસ્તુ, સદિશના કોન્સેપ્ટ એપ્લાય કરવા પડશે. ચેપ્ટર નંબર 4 સેમેસ્ટર નંબર 1 નો જે સદિશના જે બધા કોન્સેપ્ટ હતા એ બધા કોન્સેપ્ટ અહીંયા એપ્લાય થશે, એટલે ખાસ તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન દેવું પડશે. હું તમને બધું યાદ દેવડાવતો જઈશ, એ પ્રમાણે તમારે ધ્યાન દેવાનું છે. ઓકે, ચાલો જોજો. તો એમાં શરૂઆત આપણે કરીએ છીએ કે જ્યારે બે સમાન પ્રકારના વિદ્યુત ભાર હોય ત્યારે, એટલે આપણો પહેલો પાર્ટ એ છે, પાર્ટ નંબર 1, જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના હોય ત્યારે, અથવા કાઉન્સમાં એને લખાય સજાતીય. ઓકે, ત્યારે શું થશે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડન? ચાલો જોજો. બહુ સિમ્પલ વસ્તુ છે ને બહુ મજાની ડિસ્કશન છે આખી, પણ ખાસ આમાં વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. વેક્ટર, તમને વેક્ટર વિશે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. એ નોલેજ કેટલું છે એ આમાં તમને દેખાશે. ચલો, આ 3Dમાં આપણે આખી ડિસ્કશન કરી રહ્યા છીએ. એટલે આ થયો એક્સ એક્સિસ, આ એક્સ અક્ષ, આને લઈ લઈએ આપણે વાય અક્ષ, અને આને લઈ લઈએ છીએ આપણે ઝેડ અક્ષ. ચાલો, હવે તો ઓલા જે બે વિદ્યુત ભારો છે, ઓકે, એ વિદ્યુત ભારોની આપણે જગ્યા દેખાડી દઈએ. તો કે એ વિદ્યુત ભારો સપોઝ એકનું નામ આપી દઈએ આપણે Q1 અને બીજાનું નામ આપી દઈએ આપણે Q2. ઉગમ બિંદુ O. ચાલો, તો આ Q1 અને જે Q2 છે એ ધારો કે ઉગમ બિંદુથી અનુક્રમે R1 જેટલા અંતરે, અને આ Q2 છે અનુક્રમે R2 જેટલા અંતરે રહેલો છે. રેડી? ચાલો, એટલે R1 છે એ Q1 નો શું થયો કહેવાય? સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે જે સ્થાન દેખાડે તેને સ્થાન સદિશ કહેવાય. એટલે Q1 નું સ્થાન દેખાડે છે એ R1 અને Q2 નું સ્થાન દેખાડે છે એ વેક્ટર R2. ક્લિયર? ડન? ચાલો, તો હવે આમાં જે આપણે ચર્ચા કરવી છે એમાં સૌથી પહેલો જે ભાગ છે, ખાસ બધું ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. આપણું જે પેલા કાલે જે સૂત્ર ભણ્યા એ યાદ કરો. કુલમના નિયમનું મેઇન સૂત્ર શું હતું બચ્ચાઓ? તો કે જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારો હોય કે જે R અંતરે રહેલા હોય અને શૂન્યાવકાશમાં હોય, તો ત્યારે તેમની વચ્ચે જે લાગતું બળ છે એનું મૂલ્ય બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ કરો. એટલે આપણે સૂત્ર આવું ભણ્યા હતા કે લાગતા બળનું મૂલ્ય, અહીંયા ખાલી સૂત્ર લખી દઉં, F = KQ1 Q2 upon R². આ ભણ્યા હતા આપણે, યાદ કરો જોઈએ કે નથી ભણ્યા? રેડી? ચાલો, હવે બધી વસ્તુ એકવાર યાદ કરી લ્યો જોઈએ. આને કીધું તો આપણે કુલમનો અચળાંક.
Q1 Q2 આની કિંમત લેવાની હતી એટલે આપણે મોડ મૂક્યા હતા, યાદ કરો. અને R એટલે શું થશે તો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર. તો હવે આપણે અહીંયા જે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે સૌપ્રથમ ચર્ચા કરશું પેલા દ્વારા બીજા પર લાગતું વિદ્યુતીય બળ એટલે વિદ્યુત બળ. મતલબ કે પેલા દ્વારા બીજા પર લાગતું વિદ્યુત બળ. તો સૌથી પહેલા આને લખશું કઈ રીતના, પેલો પ્રશ્ન આપણને ઈ થશે અને ઈ થવો જોઈએ કે પેલા દ્વારા બીજા પર લાગતું વિદ્યુત બળ. વિદ્યુત બળ એટલે હું લખીશ F, માથે વેક્ટર આપી દઈશ કારણ કે આપણે સદિશ સ્વરૂપની ચર્ચા કરી છે. પેલા દ્વારા જે બળ લગાડતો હોય ઈ લગાડવા વાળા જે બળ લગાડે એને તમારે એક્ઝેક્ટ પાછળ રાખવાનો છે અને જેના પર બળ લાગતું હોય એને આગળ રાખવાનો છે. આ વસ્તુને તમે આમ પણ આખું ઇમેજ કરી શકો કે કોઈ વસ્તુ અહીંયા રહેલી છે તો એ વસ્તુને ધક્કો મારી તો આપણે કઈ રીતના કરીએ છીએ તો કે જે બળ લગાડે છે એ પાછળ, એટલે હું બળ લગાડું છું હું પાછળ અને જેના પર બળ લગાડે છે એ આગળ. એટલે લખવાનું કઈ રીતના તો કે કોના દ્વારા તો કે પેલા દ્વારા. પેલા દ્વારા એટલે જે બળ લગાડે એ પાછળ એટલે પેલો પાછળ લખો. કોના પર તો કે બીજા પર એટલે બીજો આગળ લખો. એટલે શું બોલાય આને F21. શું બોલાય F21. એટલે મતલબ શું થશે પેલા દ્વારા બીજા પર લાગતું બળ. શું બોલશો તમે? પેલા દ્વારા બીજા પર લાગતું બળ જેના પર લાગે છે એ પેલા આવશે અને જે લગાડે છે એ પાછળ આવશે. એટલે F21 ઇઝ ઇક્વલ ટુ શું થશે પહેલા કિંમત લખી નાખીએ કે Q1 Q2 અપોન અહીંયા શું લખવું પડશે તો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર. ચાલો અહીંયા મેન્શન કરો તો Q1 અને Q2 વચ્ચેનું અંતર ક્યુ થશે તો કે આ થશે. ચાલો તો એ ડિસ્ટન્સને હું કેના વડે દેખાડું છું? R21 વડે દેખાડું છું. કેના વડે? R21. એટલે R21 સ્ક્વેર એટલે એવું બોલાય પહેલા અને બીજા વચ્ચેના અંતરનો વર્ગ. આ મૂલ્ય છે શું છે? માત્ર ને માત્ર મૂલ્ય, કારણ કે આ સ્ક્વેર છે. ક્લિયર અહીં સુધી? ડન. ચાલો તો આ શું થયું કે મૂલ્ય Q1 Q2 મૂલ્ય, હજી તમને સપોઝ પ્રશ્ન થતો હોય તો અહીંયા મોડ આપી દો મૂલ્ય અને છેદમાં આ R સ્ક્વેર એટલે મૂલ્ય દેખાડે છે. પણ બચ્ચાઓ આપણે અહીંયા વેક્ટર આપેલો છે. વેક્ટર એટલે સદિશ. તો એનો મતલબ કે મારે અહીંયા કમ્પલસરી અહીંયા શું દેખાડવી પડશે? દિશા દેખાડવી પડે. તો મૂલ્ય આવી ગયું છે તો હવે માત્ર ને માત્ર તમારે દિશા લખવાની છે. તો બચ્ચાઓ કયો સદિશ એવો છે કે જે માત્ર ને માત્ર દિશા દેખાડતો હોય? યાદ છે? કયો સદિશ છે કે જે દિશા દેખાડે? યાદ કરો. ઈ સદિશનું નામ કહેવાય એકમ સદિશ. કયો સદિશ કહેવાય? એકમ સદિશ. ઈ એકમ સદિશનું કામ છે માત્ર ને માત્ર દિશા દર્શાવવું. અને એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય. શું બોલ્યો બરોબર રીતે? સાંભળો. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એને શું કહેવાય? એકમ સદિશ કહેવાય. રેડી? ચાલો તો હવે મારે શું દેખાડવું પડશે? આ મૂલ્ય આવી ગયું છે. હવે મારે શું દેખાડવું પડશે? દિશા. તો દિશા માટે હું લખું છું R21 કેરેટ. શું લખું છું? R21 કેરેટ. એટલે આ જે વસ્તુ બની આ થયું મૂલ્ય. શું થયું? મૂલ્ય. અને આ જે વસ્તુ બની આ થઈ દિશા. એટલે આ મૂલ્ય અને આ દિશા. રેડી? ચાલો તો હવે આપણે થોડીક આના વિશે ચર્ચા કરીએ કારણ કે મૂળ દિશા જ છે. દિશા સમજાઈ ગયું એટલે આપણે જીતી ગયા. દિશા ન સમજ્યા તો લોચા થશે. ઓકે ચાલો તમને મસ્ત રીતે બધું સમજાઈ જશે. ધ્યાન રાખજો બરોબર રીતે. બીજું કાંઈ કરવાનું નથી તમારે. R21 નો મતલબ શું સમજશો? આનો મિનિંગ એવો થાય F21 ની દિશામાંનો એકમ સદિશ. કોની દિશામાંનો એકમ સદિશ? F21 ની દિશામાંનો એકમ સદિશ. મતલબ કે આ R21 કેરેટ છે એ શું દર્શાવે છે? આ R21 કેરેટ છે એ F21 ની દિશા દર્શાવે છે. કોની દિશા દર્શાવે છે? F21 ની દિશા. હવે પ્રશ્ન એ થશે કે સર તો F21 ની દિશા કઈ છે? હાલો અમને તો કયો. ચાલો આપણે ધ્યાન દેજો બરોબર રીતે ધ્યાન આપજો. પહેલા દ્વારા બીજા પર લાગતું બળ. ખાસ એક ટેકનિકનો ઉપયોગ આપણે કરીશું હવે.
કે જેથી ક્યાંય તમને પ્રોબ્લેમ ન થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કોના પર લાગતા બળની ચર્ચા છે? બીજા પર. સાંભળજો મારી વાત, બીજા પર. જેના પર બળ લાગતું હોય લેવાનું છે એના ઉપર હાથ રાખી દો. એના ઉપર તમે હાથ રાખી દો. એટલે અહીંયા તમે તમારી આંગળી રાખી દો. તમે કોના ઉપર બળ લગાડવાની વાત છે? બીજા પર. તો બીજા ઉપર તમે આંગળી મૂકી દો. તો બીજા ઉપર પેલો કઈ દિશામાં બળ લગાડશે? તો કે વિચારો, બંને સજાતીય વિદ્યુત ભારો છે. સજાતીય છે એટલે આનો જેવો પ્રકાર છે એવો જ આનો પ્રકાર છે. તો બચ્ચાઓ, સજાતીય વિદ્યુત ભાર હોય તો કેવું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. કેવું બળ લાગે? અપાકર્ષી બળ. તો ઓબ્વિયસ છે આ Q2 ઉપર Q1 શું કરશે? તો કે આ જે Q1 છે એ આ Q2 ને શું કરશે? ખેંચશે કે ધક્કો મારશે? બે જ વર્ડ બોલવાના છે તમારે. ખેંચશે એટલે આકર્ષણ કરે ત્યારે ખેંચે, અને ધક્કો મારે એટલે ક્યારે? તો અપાકર્ષણ કરે ત્યારે ધક્કો મારે. તો વિચારો, આ Q2 ને આ Q1 છે, આ Q1 શું કરશે? ખેંચશે કે ધક્કો મારશે? કયો જોઈએ મને? વિચારો. બંને સમાન પ્રકારના છે એટલે Q2 ઉપર Q1 એટલે Q1 Q2 ને શું કરશે? ધક્કો મારશે. મતલબ આ Q2 ઉપર આ Q1 કઈ દિશામાં બળ લગાડશે? Q1 એમ કહેશે Q2 ને, મારાથી આગો જા. શું કામ? બંને સજાતીય છે. એટલે Q2 ઉપર Q1 કઈ દિશામાં બળ લગાડશે? તો કે ઈ બળની દિશા થશે આ. This is the direction of F21. થાય? કોની દિશા થાય? આ F21 ની દિશા થાય. મતલબ ફરીથી એકવાર સાંભળી લો. જેના પર બળ લાગવાની ચર્ચા છે એના ઉપર તમે હાથ મૂકી દો. મૂકી દીધો હાથ, હાલો. હવે એના ઉપર બળ કોણ લગાડવાનો છે? તો કે એના સિવાયનો એટલે Q1. Q2 ઉપર બળ લગાડશે તો Q1 શું કરશે? Q2 ને ધક્કો મારશે કે ખેંચશે? સિમ્પલ છે. Q2 ને Q1 ધક્કો મારશે. ધક્કો મારવાનું એકમાત્ર કારણ એ સજાતીય છે. એટલે Q1 Q2 ને શું કરશે? કે તું મારાથી આગો જા. એટલે Q2 ઉપર બળ કઈ બાજુ લાગશે? તો કે આ દિશામાં. તો હવે આપણે આ દિશા જ દેખાડવાની છે. આ દિશા સમજાઈ ગઈ. એ ખબર પડી ગઈ કે સર આપણે આ દિશાનો એકમ સદિશ જોઈએ છે. કઈ દિશાનો? આ દિશાનો. મતલબ બીજા શબ્દમાં હું એમ કહી શકું ને કે આ દિશા છે એ દિશા કઈ થઈ? F21 ની દિશા. એટલે આ દિશા એટલે કઈ થઈ? R21 ની દિશા. એટલે R21 કેરેટ યાદ થયો કે ભાઈ? સમજી શકો છો તમે? તો હવે એની કિંમત અહીંયા શું મૂકવાની થશે? R21 કેરેટ એટલે લખવાનું શું? હવે વિચારજો. હવે જ ખાસ મગજમાં રાખવાની વાત છે. આ દિશા કહું કે આ દિશા કહું કે પછી આ દિશા કહું, બે સેમ છે કે નહીં જોવો જોઈએ. જોતા જ ખબર પડે છે. હે, હું આ દિશા કહું કે હું આ દિશા કહું કે હું આ દિશા કહું, બધી વસ્તુ સેમ જ છે. તો મતલબ હું આ મારે આ દિશા જોતી હોય કે આ દિશા જોતી હોય કે આ દિશા જોતી હોય, એ હું ગમે તે રીતના મેળવું, અહીંથી મેળવું તોય ભલે, અહીંથી મેળવું તોય ભલે, અને અહીંથી મેળવું તોય ભલે, બધી વસ્તુ સેમ જ થશે. તો હવે મને વિચારીને કયો જોઈ, આજે આખે આખો વેક્ટર બન્યો આ બાજુનો, આ વેક્ટર એટલે કે આ સદિશ તમને શું આપશે? આ કઈ કિંમત આપે? આ કયો જોઈ મને? કોઈને યાદ છે? ચેપ્ટર નંબર 4 સેમેસ્ટર નંબર 1 સમતલમાં ગતિની આ ચર્ચા છે સાહેબ. એમાં વસ્તુ આવે. તમે જોવો, બે સદિશના માથા જોઈન્ટ કર્યા છે. માથા એટલે માથા. બે સદિશના તમે માથા જોઈન્ટ કર્યા છે તો જોવો જોઈએ આ શું આવશે? મને કયો જોઈ આ શું આવશે? તો જો તમને યાદ નથી તો હું તમને ખાસ એક વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે બે સદિશોના માથા જોઈન્ટ થતા હોય ત્યારે બે સદિશોની બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય. એ અહીંયા હું લખી દઉં તમને. રેડી? જુઓ, બે સદિશના માથા જોઈન્ટ થાય છે. ક્યાં બે સદિશ? જોવો જોઈએ. પેલો R1 સદિશ અને બીજો R2 સદિશ. એટલે R1 અને R2 બંને સદિશોના અહીંયા માથા જોઈન્ટ થાય છે. જોવો, એટલે શું થશે? ખાસ એક વસ્તુ મગજમાં રાખજો. બરોબર? હું જે લખું છું એ ભૂલતા નહીં એમાં. જોજો બરોબર રીતે. જ્યારે બે સદિશોના માથા ન લખાય, એટલે આપણે લખશું શીર્ષ જોડવામાં આવે ત્યારે તે બે સદિશોની બાદબાકી થાય. રેડી? જ્યારે બે સદિશોના શીર્ષ જોડવામાં આવે ત્યારે તે બે સદિશોની બાદબાકી થાય. બચાવ, આ 12મું ધોરણ પતે નહીં ત્યાં સુધી યાદ રાખજો.
કારણ કે આનું કામ હાલતા અને ચાલતા આપણે પડવાનું છે, જ્યાં વેક્ટર આવશે ત્યાં જરૂર પડશે. તો જ્યારે બે સદિશોના શીર્ષ જોડવામાં આવે, શીર્ષ જોડ્યા તમે, આ શીર્ષ અને આ શીર્ષ આ જોડી દીધા, ત્યારે તે બે સદિશોની બાદબાકી થાય, એટલે આ બંને સદિશોની તમારે અહીંયા બાદબાકી કરવાની છે. તો બાદબાકીમાં પાછો પ્રશ્ન થાય કે સર હવે બાદબાકી કરવાની છે તો r1 - r2 કરવાનું કે r2 - r1 કરવાનું? કારણ કે પ્રશ્ન થાય જ મોટો, કારણ કે બાદબાકી સમક્રમી નથી, એટલે a - b બોલો કે b - a બોલો, બે વસ્તુ જુદી જુદી છે બેટા. એમાં પાછો આ તો વેક્ટર છે. તો એમાં શું યાદ રાખવાનું કે માથું જે સાઈડ હોય, તમે જે સદિશ દોર્યો એનું માથું જે સાઈડ હોય એનો વારો પહેલા. એટલે સાંભળજો બરોબર, દોરેલ સદિશનું શીર્ષ જે સદિશ તરફ હોય તેમાંથી બીજો સદિશ બાદ કરવો. રેવડી? ડન? ચાલો, દોરેલ સદિશનું શીર્ષ જે સદિશ તરફ હોય તેમાંથી બીજો સદિશ બાદ કરવો. કઈ બાજુ છે અત્યારે? આ જે દોરેલો સદિશ છે એનું શીર્ષ કઈ બાજુ છે? r2 તરફ. તો આમાંથી બીજો સદિશ બાદ કરવો, એટલે r2 માંથી બીજો સદિશ એટલે r1. એટલે આ જે દોરેલું છે એ શું થશે? એ થશે r2 - r1. શું થશે? r2 - r1. એટલે હવે અહીંયા હું લખું છું, એ વસ્તુને ખાસ મગજમાં રાખજો તમે. r21 કેરેટ એટલે r21 સદિશ ના છેદમાં મોડ r21. શું થશે? r21 સદિશ ના છેદમાં મોડ r21. ઉપર r21 નો સદિશ લખવાનો છે, નીચે એનું માન લખવાનું છે. તો ઈ આ દિશા થઈ કઈ? આ દિશા થઈ. હવે આ દિશા કયો કે આ દિશા કયો, બે વસ્તુ એક જ થશે. તો હવે આ વેક્ટર છે એ વેક્ટર અહીંયા લખવાનો, છેદમાં એનું માન. કારણ કે એકમ સદિશની વ્યાખ્યા શું હતી? સદિશના છેદમાં એનું માન. યાદ છે કે ભૂલી ગયા? હું એક એક કહેતો હોય તો શું થાય? વેક્ટર a ના છેદમાં મોડ a થાય કે ન થાય? એટલે થશે શું? યસ. તો કે આ સદિશ ના છેદમાં એનું માન, તો આ સદિશ કયો થયો? r2 - r1. લખો અહીંયા ઇઝ ઇક્વલ ટુ r2 - r1 ના છેદમાં મોડ r2 - r1. રેડી? શું થયું અહીંયા સદિશ? r2 - r1 ના છેદમાં મોડ r2 - r1. સમજી ગયા બધી વસ્તુ? હવે આ મોડ શું દેખાડે છે? યસ, આ r21 નું મૂલ્ય દેખાડે છે. અને આ શું દેખાડે છે? તો કે આ સદિશ દેખાડે છે. એટલે આવા લોચા ન મારતા. હા, બે હરખા દેખાય છે, ઉડાડ નાખો અહીંથી ઉપર નીચે, અંશ છેદ ગયા. નો થાય એમ. શું કામ ન થાય? એકને એક માત્ર કારણ છે, નો થવાનું એક માત્ર કારણ છે કે બચ્ચાઓ આ સદિશ છે અને આ એનું મૂલ્ય છે, એટલે નો થાય. ક્લિયર? સમજાય છે? એટલે આ r2 - r1 આ સદિશ થઈ ગયો, ના છેદમાં ઈ સદિશનું માન. એટલે સદિશના છેદમાં સદિશનું માન લખવું તો મને શું મળે? r2 - r1 ની દિશાનો એકમ સદિશ મળી જાય કે ન મળી જાય? જેમ કે અહીંયા મેં સદિશ આ a ના છેદમાં એનું મેં માન લખ્યું, સદિશ a ના છેદમાં એનું માન લખ્યું, તો મને શું મળે? a ની દિશાનો એકમ સદિશ મળે કે ન મળે? તો એવી જ રીતે r2 - r1 ના છેદમાં મેં મોડ r2 - r1 લખ્યા, તો મને r2 - r1 ની દિશાનો એકમ સદિશ મળશે કે ન મળે? હા, મળે. તો r2 - r1 ની દિશા કયો કે r21 કેરેટ કયો? બે વસ્તુ સેમ છે. વસ્તુ સિમ્પલ થઈ ગઈ. મતલબ સમજો બરોબર રીતે કે અહીંયા હું આવું લખી શકું કે r21 કેરેટ. બીજી વસ્તુ જોવા જેવી ઈ છે કે સમજજો હવે આ r2 - r1 તો ઈ આ જ થયું કે ન થયું? આ r21 નું મૂલ્ય ઈ જ આ વસ્તુ થઈ કે ન થઈ? કારણ કે સમજો બરોબર રીતે કે હું r21 નો મોડ આમ લખું કે ખાલી r21 લખું, બે વસ્તુ સેમ છે. સદિશની ભાષામાં વાત કરીએ તો r21 નો મોડ લખું કે ખાલી r21 લખું, બે સેમ છે. તો r21 નો મોડ શું આવ્યો? યસ, ઈ આવ્યો r2 - r1 કે નહીં? શું આવ્યો? r2 - r1. તો હવે ઈ બંને આ કિંમત, આ આખી કિંમત અહીંયા મૂકી દો. ક્યુ છે આપણે આપી દે સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 માં આની કિંમત મૂકી દો અને સાથે સાથે આ r21 ની કિંમત મૂકી દો તો શું થશે? ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. સમીકરણ 1 પરથી f21
ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R21 નું મૂલ્ય આ છે, મૂકો ચાલો શું થશે, મોડ R2 માઇનસ R1 નો સ્ક્વેર, ચાલો અને R21 એટલે શું થશે, R2 માઇનસ R1 ના છેદમાં મોડ R2 માઇનસ R1. રેડી? ચાલો જોજો એકેય કાંઈ ઉડે નહીં બેટા, કારણ કે આ સદિશ છે ને એનું મૂલ્ય છે, નકર શું કરશો અહીંથી વળી ઉડાડી નાખશો. રેડી? એટલે કાંઈ ઉડાડતા નહીં, લોચા નો મારતો. ચાલો વધી આગળ આપણે હિંમત રાખવાની છે. હજી બહુ સિમ્પલ બધી વસ્તુ છે, પણ થોડીક વસ્તુ ધ્યાન રાખવી પડે. દિશા છે ને બહુ અગત્યની હોય છે હંમેશા. દિશા જો સરખી સમજાઈ ગઈ ને તો પછી કંઈ પ્રશ્ન નથી. તો આ ચેપ્ટર આખી હવે પૂરું થઈ ગયું, હવે કાંઈ નથી ચેપ્ટરમાં. ખાલી નવી ખાલી એક બે થિયરી નવી આવશે, બાકી બધી વસ્તુ બહુ સિમ્પલ વસ્તુ છે આખી. ઓકે ચાલો હવે જોજો, ભેગું કરી દો બચ્ચાઓ. ચાલો શું થશે, અહીંયા લખી નાખું, અહીં લખી નાખું, દેખાય જ છે તમને કે Q1 Q2 R2 માઇનસ R1 ના છેદમાં બચ્ચાઓ આ બે ઘાત છે, કાંઈ ન હોય તો એક ઘાત એટલે 3 ઘાત થઈ ગઈ, R2 માઇનસ R1 ની 3 ઘાત. ક્લિયર? તો આ શું થયું તમારું F21, therefore F21 એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2, કારણ કે એક અહીંયા આપેલું છે. ચાલો હવે શું કરવું છે, તો કે આપણે જે આ ચર્ચા કરી એ પેલા દ્વારા બીજા પર લાગતા બળની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે, યસ સમજી ગયા, બીજા દ્વારા પેલા પર લાગતું બળ. એટલે હવે આપણી ચર્ચા છે, સાંભળજો બરોબર, બીજા દ્વારા પ્રથમ પર લાગતું વિદ્યુત બળ, લાગતું વિદ્યુત બળ. ચાલો કેના વડે દેખાડશું? બધું સિમ્પલ વસ્તુ છે. કેના દ્વારા? બીજા દ્વારા. એટલે બીજો પાછળ, કોના પર? પેલા પર. યસ, લાગતું બળ કે Q1 Q2 મૂલ્ય જ લેવાના છે, ઉપર મૂલ્ય જ, માઇનસ હોય તો આપણે પ્લસ જ મૂકવાના છે, કારણ કે દિશા દેખાડી દીધી. સદિશમાં માઇનસ ક્યારે આવે? તો કે જ્યારે એક સદિશથી બીજો સદિશ વિરુદ્ધ જાય ત્યારે જ માઇનસ લેવાના આવે, બાકી માઇનસ આવે જ નહીં. કારણ કે સદિશમાં દિશાના માઇનસ હોય હંમેશા, મૂલ્યના કોઈ દી સદિશમાં માઇનસ હોય નહીં. આ વસ્તુને મગજમાં રાખજો. ચાલો તો કે Q1 Q2, કદાચ તમને જે સપોઝ અહીંયા કન્ફ્યુઝન થાય એમ છે તો અહીં તમે મોડ મૂકો, બરોબર, તમારે મૂલ્ય જ મૂકવાના છે. ના છેદમાં હવે શું થશે, R21 ની જગ્યાએ R12 સ્ક્વેર અને અહીંયા R12 કેરેટ. સિમ્પલ છે, કાંઈ વસ્તુ નથી. આ થઈ ગયું મૂલ્ય, પહેલો પોર્શન ઓમાં જેમ છે એ જ, અને આ શું થઈ ગઈ, દિશા. સાવ સિમ્પલ વાત છે. ક્લિયર? ચાલો તો હવે અહીંયા શું બોલશો તમે? R12 એટલે કે પહેલા અને બીજા વચ્ચેનું અંતર. અહીંયા શું બોલતા હતા? બીજા અને પહેલા, તો એ બે એક જ થાય, કારણ કે અહીંયા મૂલ્ય મૂકવાનું છે. એટલે એનો મતલબ શું થયો? આ મૂલ્ય કયો તોય ભલે, આ કયો તોય ભલે, આ કયો તોય ભલે, R21 નું મૂલ્ય કયો કે R12 નું મૂલ્ય કયો, બે વસ્તુ શું છે? તો કે સેમ જ છે સાહેબ. મૂલ્ય બોલું છું, દિશા નો થાય, મૂલ્ય બોલું છું. ખાસ મારી વાત સાંભળજો, મૂલ્ય એટલે કે તમે R21 એટલે કે પહેલા અને બીજા વચ્ચેનું અંતર બોલો કે બીજા અને પહેલા વચ્ચેનું અંતર બોલો, એ મૂલ્ય તો સેમ જ થાય ને, પણ ક્યાં ફેરફાર થાય? દિશામાં. ચાલો સમજીએ છીએ, ધ્યાન રાખો. યસ, તો R12 શું સૂચવે છે ભાઈ? R12 સૂચવે છે કોની દિશા? R12 સૂચવે છે F12 ની દિશામાંનો એકમ સદિશ. કોની દિશામાંનો એકમ સદિશ? F12. ઓલો શું હતું? F21. સિમ્પલ છે. એટલે આ સૂચવશે શું? R12 કેરેટ. R12 કેરેટ સૂચવશે F12 ની દિશા. કોની દિશા સૂચવશે? F12 ની દિશા. ચાલો તો હવે એ દિશા કેમ દર્શાવશું આપણે? સિમ્પલ છે, જેમ અહીંયા કર્યું છે એમ જ થશે. ઇઝ ઇક્વલ ટુ R12 સદિશ ના છેદમાં મોડ R12. એટલે ઉપર સદિશના છેદમાં એનું માન આવી જવાલો. અહીંયા કોના પર ચર્ચા છે? પહેલા પર. કોના દ્વારા? તો કે બીજા દ્વારા. કઈ રીતે શીખવાડ્યું છે? જેમ શીખવાડ્યું છે એમ જ ધ્યાન રાખવાનું છે. પહેલા પર એટલે આના ઉપર. આના પર કોણ બળ લગાડે છે? તો કે બીજો. ઓકે, એટલે જે બળ લગાડે છે એના ઉપર આંગળી નથી રાખવાની. જેના પર બળ લાગે છે એના ઉપર આંગળી, એટલે Q1 પર બળ લાગે છે આના ઉપર આંગળી મૂકી દો. ચાલો મૂકી દીધી આંગળી, મૂકી, ચાલો મૂકી દીધી. હવે Q1 ઉપર Q2 શું કરશે? તો કે Q2 Q1 ને શું કરશે? સિમ્પલ છે, ધક્કો મારશે, કારણ કે કેવા વિદ્યુત ભાર છે? સજાતીય. એટલે Q1 ઉપર Q2 કઈ બાજુ બળ લગાડશે? Q2 પણ Q1 ને શું કહેશે? હાલે અહીંથી આગો જા.
કારણ કે તારા અને મારા વિદ્યુતભાર કેવા છે તો કે સમાન છે, એટલે લાગતું બળની દિશા કઈ થઈ? યસ ઈ બળની દિશા આ થશે. સમજદાર કોઈ ઈશારા કાફી હે. એટલે આ કોની દિશા થઈ? હું બ્લુ પેન વડે દેખાડું છું. F12 ની દિશા. એટલે F12 કઈ બાજુ લાગે છે? આ બાજુ. એટલે કે પેલા પર બીજા દ્વારા લાગતું બળ આ બાજુ છે. એટલે પેલો બીજાને આમ ધક્કો મારે છે અને બીજો પેલાને આમ ધક્કો મારે છે. સિમ્પલ છે. તો હવે મારે આ F12 કીધા તો એનો મીનિંગ આ કોની દિશા થઈ કહેવાય? R12 ની દિશા થઈ કહેવાય, જેમાં R21 ની હતી. હે થાય કે ન થાય? હવે વિચારો દો, R21 ની દિશા કયો કે R12 ની દિશા કયો, શું ફેર છે? કાંઈ ફેર નથી. બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. જોવો ખાલી. સમજી ગયા? તો હવે મારે કઈ દિશા લેવી પડે? હું આ દિશા કહું કે આ દિશા કહું કે પછી હવે આ દિશા કહું? બધી દિશા સેમ જ થાય કે ન થાય? હવે ખાલી આ દિશા જોવાની છે. જો આ બ્લેક વાળી કઈ દિશા હતી? બ્લેક વાળી દિશા તો આ હતી, એ પતી ગયો. હવે કઈ દિશા? તો કે આ દિશા લેવી પડશે. તો આ દિશામાં હેડ કઈ બાજુ ગયો? હેડ ગયો R1 સાઈડ. તો પાછા તમે બેને જોઈન્ટ કોને કર્યા છે? હેડને જોઈન્ટ કર્યા. હેડને જોઈન્ટ કર્યા એટલે બાદબાકી થશે. હેડ કઈ બાજુ છે? R1 સાઈડ. તો શું કરવું પડે? દોરેલ સદિશનું શીર્ષ જે સદિશ તરફ હોય તેમાંથી બીજો સદિશ શું કરવો? બાદ કરવો. અત્યારે હવે કોની ચર્ચા કરવાની છે? આ સદિશની. તો કઈ બાજુ છે? R1 સાઈડ છે. તો શું કરવું પડે? R1 - R2 કરવા પડશે કમ્પલસરી. તો થયું શું? વિચારો અહીંયા. હાલો લખો. ઇઝ ઇક્વલ ટુ R1 - R2 ના છેદમાં, સિમ્પલ, સદિશના છેદમાં એનું માન, એટલે મોડ R1 - R2 કોના બરાબર? R12 કેરેટ બરાબર. કોના બરાબર થશે? R12 કેરેટ. એટલે R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R1 - R2 ના છેદમાં મોડ R1 - R2. સિમ્પલ છે. રેડી? હવે બીજી વસ્તુ જોવો જોઈએ. આ શું દેખાડે છે કે R12 નું મૂલ્ય, એટલે અહીંયા તમારે R12 નું મૂલ્ય મૂકવું પડશે. તો આનો મિનિંગ એવો થાય બેટા, પેલા અને બીજા વચ્ચેના અંતરનું મૂલ્ય. આનો મિનિંગ એવો થાય કે બીજા અને પેલા વચ્ચેનું અંતરનું મૂલ્ય. તો એ બે વસ્તુ સેમ જ થાય. મૂલ્ય બોલું છું, દિશા સેમ ન થાય. મતલબ હું આવું કહેવા માંગુ છું, અહીંયા જે આપણે ચર્ચા કરતા હતા કે હું મોડ R21 કહું કે પછી મોડ R12 કહું, બે વસ્તુ સેમ જ થાય. કારણ કે મૂલ્ય છે બેટા, જુઓ, મૂલ્ય સેમ થાય. હમણાં હું આવું કહેતો કે આ કાઢ નાખો, ખાલી હું સદિશ કહેતો હોય તો સેમ ન થાય, તો એકબીજાથી વિરુદ્ધ થાય. જોતા જ ખબર પડે છે. જુઓ, ઓલો સદિશ આ બાજુ છે, R21 નો સદિશ આ બાજુ છે, અને R12 નો સદિશ ઉપરની બાજુ છે. ઓકે, એટલે મૂલ્ય કેવા થશે? તો કે સેમ. મતલબ હું આવું લખી શકું કે મોડ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ મોડ R1 - R2 લખી શકાય. મૂલ્યમાં બે વસ્તુ કેવી થશે? સેમ થશે. પણ હવે થોડોક ફેર પડી ગયો. જુઓ, હવે R12 ની મૂલ્ય, R12 ની કિંમત અહીંયા મૂકી દો. ચાલો, શું થશે? કયા સમીકરણમાં? હવે આપણે નામ આપીએ નવું સમીકરણ, સમીકરણ નંબર 3 માં મૂકો કિંમત. ચાલો, શું થશે? જોવો જોઈએ. સમીકરણ 3 પરથી ખૂબ જ સરસ આખો ટોપિક છે અને ખૂબ ઇઝી ટોપિક છે, પણ આમાં દિશા સમજવી જરૂરી છે. જો દિશા ન સમજાય તો લોચા થશે. કે Q1 Q2, હવે મોડ નથી લખતો, ના છેદમાં R12 નું મૂલ્ય આ છે, એટલે મોડ R1 - R2 નો સ્ક્વેર, અને R12 કેરેટની જગ્યાએ આ લખવું પડશે. લખો R1 - R2 ના છેદમાં મોડ R1 - R2. રેડી? વધી જાવ આગળ. ચાલો, એટલે કે Q1 Q2 R1 - R2 ના છેદમાં 2 ઘાત અને 1 ઘાત એટલે 3 ઘાત મોડ R1 - R2 નો ઘન. ક્લિયર? ડન? ચાલો, હવે જોવો જોઈએ. હું R1 - R2 લખું કે R2 - R1 લખું, બે સેમ થશે. અહીંથી માઇનસ કોમન કાઢું તો શું થશે? ચાલો બચાવો. અહીંથી માઇનસ કોમન કાઢું છું. જોજો હવેનું સ્ટેપ ખાસ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢ્યા અહીંથી તો શું થશે? કે Q1 Q2 કાઉન્સમાં માઇનસ અહીંથી કોમન કાઢ્યા, એટલે આની પાસે માઇનસ નહોતા તોય માઇનસ કોમન કાઢ્યા, એટલે ધનમાંથી આ ઋણ થઈ જશે અને ઋણમાંથી કેવો થઈ જશે? તો કે ધન. એટલે થશે શું? R2 - R1 થાય. વસ્તુ ક્લિયર થઈ કે ન થઈ? જુદું દેખાડું કે દેખાડવાની જરૂર નથી? બરોબર, અહીંયા દેખાડી દઉં. જુઓ, સપોઝ આવું હોય બચાવ, A - B છે તો માઇનસ કોમન કાઢી નાખી તો B - A થઈ જાય ને. એ વસ્તુ મેં કરી છે, બીજું કાંઈ નથી કર્યું. ક્લિયર? અહીંથી માઇનસ કોમન કાઢ્યા હોય તો A પ્લસ હતો તો A માઇનસ થઈ જાય, એટલે આર્યો માઇનસ આવી ગયો. અને અહીંથી માઇનસ હતા, માઇનસ કાઢ્યા તો B કેવો થઈ જશે? પ્લસ થઈ જશે આર્યો. રેડી? તો એ વસ્તુ અહીંયા કરી છે.
ચાલો ના છેદમાં જોજો બરોબર રીતે એક મસ્ત વસ્તુ સેટ થાય છે. હવે બચ્ચા હું R1 માઇનસ R2 નું મૂલ્ય લખું કે R2 માઇનસ R1 નું મૂલ્ય લખું, બે સેમ છે. એટલે હું આ રીતે દેખાડું છું, R2 માઇનસ R1 નો ઘન. તો જોવો તો કાંઈ સેટ થાય એવું લાગે છે? હા લાગે છે. જોવો જોઈ કે Q1 Q2 કે Q1 Q2 R2 માઇનસ R1 R2 માઇનસ R1 મોડ R2 માઇનસ R1 મોડ ક્યુબ મોડમાં R2 માઇનસ R1 નો ક્યુબ બધું સેમ છે. તો યસ હું અહીંયા શું લખી શકીશ? આ આખું ટર્મ અહીંયા સેટ થઈ ગયું છે, પણ માઇનસ અહીંયા છે અને માઇનસને આપણે બહાર રાખીએ એટલે અહીંયા હું એક ખાલી નાનકડું એવું હું ચોખંડું કરી દઉં. ચોખંડું એટલે કાઉન્સ કરી દઈ તો આખો સેટ થઈ ગયો F21. તો F21 અહીંયા લખી નાખીએ તો શું થાય? સમજા મારી વાત બરોબર રીતે? Therefore F12 is equal to minus F21 કે જે ન્યૂટનના નિયમની કયો નિયમ થયો બચ્ચાઓ? ત્રીજો નિયમ, ન્યૂટનનો ત્રીજો નિયમની સાબિતી આપે છે. મતલબ આ એવું કહે છે કે બીજા દ્વારા પેલા પર લાગતું બળ અને પેલા દ્વારા બીજા પર લાગતું બળ ના મૂલ્યો સમાન પણ દિશા એકબીજાથી કેવી છે? વિરુદ્ધ છે, કે જે ન્યૂટનનો ત્રીજો નિયમ દેખાડે છે. ક્લિયર? સમજી ગયા વસ્તુ આખી? હવે તમને એમ થાય કે સર આખા બોર્ડમાંથી યાદ શું રાખવાનું છે? તો મારો જવાબ એવો આવશે, કાંઈ નહીં. દાંત કાઢવા માંડ્યા ને તમે? કાંઈ યાદ નથી રાખવાનું. ખાલી બે જ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે કે જ્યારે તમે સદિશ દેખાડો છો તો પેલા મૂલ્ય આવશે, તો એ તો આપણને આવડે જ છે કે Q1 Q2 છેદમાં R2, પણ પછી અહીંયા દિશા દેખાડી દેવાની તમારે. હવે એ દિશા દર્શાવવા માટે બે પ્રકારે તમે ઉપયોગ કરો છો. તમને યાદ હોય તો તમે દિશા દર્શાવવા માટે શું કરો છો? સપોઝ આ જે બળ લાગતું હોત, આ બળ X દિશામાં લાગતું હોત તો અહીંયા શું લખત આપણે દિશા દર્શાવવા? X દિશામાં ધન X દિશામાં બળ લાગતું તો અહીંયા શું લખવું પડત? I કેરેટ. ઋણ X દિશામાં લાગતું હોત તો શું લખવું પડત? માઇનસ I કેરેટ. ધન Z દિશામાં લાગતું હોત તો K કેરેટ. તો એ શું દેખાડતા હતા? એ તમે દિશા જ દેખાડતા હતા, બીજું કાંઈ નહોતું કરતા. ક્લિયર? તો આ વસ્તુને ખાસ મગજમાં રાખવાની છે કે તમારે આ બધું આ કંઈ ગોખવાનું નથી. કેટલાક હમણાં ગોખી નાખશે. શું કરશે? R21 એટલે R21 કેરેટ એટલે R21 કેરેટ એટલે R2 માઇનસ R1 ના છેદમાં મોડ R2 માઇનસ R1. પાછું આવી ગોખે R21 એટલે એમાં પહેલા બગડો આવ્યો એટલે 2 માઇનસ 1. એવું ગોખવાનું નથી જરાય. તમે એ વિચારોમાં ગોખવાની કોઈ વાત આવશે જ નહીં સાહેબ. ફિઝિક્સ ગોખવાનો સબ્જેક્ટ જ નથી બેટા. ઓકે, એટલે આ વસ્તુને ખાસ પહેલા મગજમાં રાખો. ગોખવાનું કાંઈ નથી, સમજવાનું છે કે એને કઈ રીતના આપણે હેન્ડલ કરશું. રેડી? એટલે આ શું સૂચવે છે? આ માત્ર ને માત્ર દિશા સૂચવે છે. એટલે દિશા જ્યારે આવશે, વર્કિંગમાં લેવાની થશે, ત્યારે તમને પરફેક્ટ ક્લિયર થઈ જાય કે આમાં આ રીતના જ મારે કરવું પડશે. એટલે આખા બોર્ડમાંથી યાદ શું રાખવાનું છે? યાદ એટલું જ રાખવાનું છે કે F12 ની દિશા કઈ રીતના મળે, F21 ની દિશા કઈ રીતના મળે, એ દિશા કઈ રીતે દર્શાવી, એ જ વસ્તુ યાદ રાખવાની છે. બીજું કાંઈ કરતા કાંઈ તમારે યાદ નથી રાખવાનું. અને બીજી વસ્તુ શું યાદ રાખવાની હોય? એ યાદ જ હોય કે કોઈ પણ સદિશ વિશે ચર્ચા કરતા હોય તો ત્યારે પહેલા એનું મૂલ્ય લખવું પડે, પછી એની દિશા દર્શાવવી પડે. સિમ્પલ છે. એ તો આપણને આવડે જ છે ને. એ ક્યાં પહેલી વાર ભણી છે આપણે? રેડી? ડન? આ વસ્તુને ખાસ મગજમાં રાખશું. ચાલો, તો આજનો જે અત્યારે આપણે ભણ્યા અત્યારે એ હતું જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના હોય ત્યારે, સજાતીય હોય ત્યારે. હવે આપણે સાથે સાથે લઈ જ લઈએ કારણ કે ડિસ્કશન કરી રહ્યા છીએ. વિજાતીય હોય ત્યારે શું થાય? રેડી? શું બોલું છું? વિજાતીય હોય ત્યારે શું થાય? કેટલાક લોકો આવું ગોખી નાખશે કે R21 કેરેટ એટલે R2 માઇનસ R1. બરોબર? એવું ગોખે કે પેલો બગડો છે એટલે પેલો. એવું નહીં યાદ રાખવાનું જરાય નહીં. R21 કેરેટ ખાલી આવું યાદ રાખવાનું. R21 કેરેટ મેં શું કામ લખ્યા? તો કે આ R21 કેરેટ છે F21 ની દિશા દર્શાવે છે. એમાં અમે R12 શું કામ લખ્યા? તો કે R12 છે એ F12 ની દિશા દર્શાવે છે. બીજું કાંઈ આપણે દેખાડ્યું નથી. રેડી? તો હવે આ વસ્તુને હું શોર્ટ એન્ડ સ્વીટમાં દેખાડું તો શું થાય? ચાલો ધ્યાન રાખજો. સજાતીય છે, પછી આપણે વિજાતીયમાં ચાલ્યા જઈએ. તો શોર્ટ એન્ડ સ્વીટમાં દેખાડું તો કંઈક વસ્તુ આવી બનશે. જોજો બરોબર રીતે. શોર્ટ એન્ડ સ્વીટમાં દેખાડી તો
F21 એટલે હવે સીધું સામું દેખાવું છે F21 પેલા દ્વારા બીજા પર લાગતું બળ બીજા ઉપર પેલો કઈ બાજુ બળ લગાડશે તો કે બીજાને પેલો શું કરશે ધક્કો મારશે આ F21 ની દિશા થઈ અને F12 કઈ બાજુ થશે યસ બીજા દ્વારા પેલા પર લાગતું બળ પેલા ઉપર કઈ બાજુ ધક્કો લાગશે તો કે આ બાજુ સિમ્પલ આ વસ્તુ શોર્ટ એન્ડ સ્વીટમાં થઈ ક્લિયર પણ હવેની જે ડિસ્કશન છે એ આવી જ ડિસ્કશન છે આના કરતાં ખૂબ સરળ છે એમાં આપણે આવી લાંબી માથાકૂટ નથી કરવી પણ આ તો બધી વસ્તુ ડિસ્કશન કરવાની હતી અને તમને 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાય કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો તો તમારે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે લખવી પડે રેડી જેમ કે તમે સપોઝ અહીંયા તમને ફાવટ આવી ગઈ તમને ખબર પડી ગઈ ખાલી દિશા ઊંધી છે તો તમે બધા સ્ટેપ કટ કરી શકો ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો અહીંથી પણ નહીં ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ થઈ શકે સોરી અહીંથી નહીં અહીંથી રેડી ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો તમને ખબર પડી જાય કે સર R12 અને R12 કેરેટ અને R21 કેરેટમાં ખાલી દિશા જ એકબીજાથી વિરુદ્ધ છે તો ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો ખબર જ છે ને અહીંયા 3 ઘાત આવવાની છે અને અહીંયા 1 ઘાત જોવો જોઈએ છે એ જ વસ્તુ અહીંયા છે તો બધા સ્ટેપ કટ થઈ શકે પણ અત્યારે મેં કટ કર્યા નથી અત્યારે તમે ક્યાંય મુશ્કેલીમાં મુકાવ તો તમને પરફેક્ટ રીતે ક્લિયર થવું જરૂરી છે એટલે મેં સ્ટેપ કટ કર્યા નથી ઓકે ચાલો વધી આગળ હવે કયા વિદ્યુત ભારો હોય ત્યારે જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના નહીં પણ કેવા હોય વિરુદ્ધ પ્રકારના હોય એટલે કે વિજાતીય હોય ત્યારે શું થશે ચાલો જોજો બરોબર રીતે આ વસ્તુ ખાસ લખી લેજો પેલા બાદબાકી વાળી હવે ભૂલાવી ન જોઈએ કારણ કે આ બહુ કામ આવશે આપણને બધી જગ્યાએ હવે એને આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં કરવું છે એમાં કોઈ લાંબી માથાકૂટમાં આપણે ઉતરવું નથી પણ એક વસ્તુ સાથે છે ને આપણે કમ્પેર કરશું આની સાથે કમ્પેર કરશું કારણ કે સજાતીયમાં જે બળો લાગ્યા છે બળોની દિશા છે એના કરતાં વિજાતીયમાં બળોની દિશા શું હશે મોટાભાગના સ્ટુડન્ટ સમજી ગયા છે કે વિજાતીયમાં લાગતા બળોની દિશા સજાતીય કરતાં કેવી હોય ઉલટી હોય ચાલો એ હવે આપણે પ્રૂવ કરી દઈએ બીજું શું હોય એમાં રેડી આ કેના માટે છે વિજાતીય હોય ત્યારે ચાલો જોજો બરોબર રીતે જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના ન હોય ત્યારે જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના ન હોય ત્યારે એટલે કે કેવા વિદ્યુત ભારોની ચર્ચા છે વિજાતીય ઓકે ચાલો તો ત્યારે શું થશે બહુ સિમ્પલ વસ્તુ છે મૂળ દિશા જ છે બીજો કાંઈ ફેર નથી Q1 Q2 X અક્ષ Y અક્ષ અને Z અક્ષ ઉગમ બિંદુ O ચાલો અહીંથી R1 R2 Q1 ને Q2 સમાન પ્રકારના નથી બીજું કાંઈ વસ્તુ નથી ઓકે ચાલો તો શું થશે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે આ લેવું પડશે તમે સમજો જ છો સમજદાર કોઈ સારા કાફી હે ચાલો તો પહેલાં હવે ડાયરેક્ટ હવે આવું બધું નથી લખું પહેલા દ્વારા બીજા પર લાગતું બળ હવે ડાયરેક્ટ કરીએ આપણે F21 ચાલો પહેલા દ્વારા બીજા પર લાગતું બળ તો પહેલો છે એ બીજાને શું કરશે બચ્ચાઓ વિચારો વિજાતીય છે એટલે આ સપોઝ પ્લસ છે તો આ માઇનસ છે રેડી અને આ સપોઝ માઇનસ છે તો આ પ્લસ છે જો એ વસ્તુ પણ તમને થોડી ક્લિયર ન થતી હોય તો લખી દઉં વિજાતીયનો મતલબ કે Q1 જો પ્લસ લ્યો તો તમારે Q2 ને કેવો લેવો પડશે માઇનસ અને જો Q1 તમે માઇનસ લ્યો તો Q2 ને કેવો લેવો પડશે પ્લસ રેડી ચાલો તો સિમ્પલ છે બીજા પર પહેલા વડે એટલે પહેલો બીજાને શું કરશે બચ્ચાઓ બે ઓપોઝિટ છે તો ઓબ્વિયસ છે આ પ્લસ છે તો આ માઇનસ છે તો શું કરશે ખેંચશે યસ એટલે પહેલો બીજાને શું કરશે ખેંચશે એટલે આ બે વચ્ચે લાગતું બળ વિચારો તો પહેલો આ બીજાને શું કરે ખેંચે એટલે દિશા કઈ થઈ જાય આ દિશા થાય એટલે આ દિશા કઈ થઈ F21 ની પહેલા દ્વારા બીજા પર લાગતું બળ જો એના કરતાં ઊંધું થયું
જોવો F21 ની દિશા નીચે તરફ છે, આ F12 ની દિશા ઉપર તરફ આવી, જોયું? બીજો કાંઈ ફેરફાર ન થાય, માત્ર ને માત્ર દિશા બદલી જાય. એવી જ રીતે કયો જોઈએ મને અહીંયા Q2, એવી જ રીતે હું એમ કહું કે કોના વડે Q1 વડે આપણે ગોઈતું Q1 વડે Q2 પર, હવે Q2 વડે Q1 પર શું થશે હમણાં દેખાડી દઈ. ચાલો તો અહીંયા પહેલા મને ખાલી દિશા સાથે દર્શાવો તો K Q1 Q2 ના છેદમાં મૂલ્ય તો સેમ જ થશે, છેદનું મૂલ્ય, અને કેટલી ઘાત આવતી હતી યાદ કરો, 3 ઘાત આવતી હતી, એટલે R2 માઇનસ R1 નો ઘન. રેડી? પણ વાં શું લખતા હતા તમે? R2 માઇનસ R1. R2 માઇનસ R1 શું કામ લખતા હતા? એ વેક્ટર આ આવતો તો યાદ કરો. હવે વેક્ટર કયું આવે છે? અહીંયા આ વેક્ટર આવે છે, સમજો. ત્યાં વેક્ટર આ આવતો તો હવે વેક્ટર કયું આવે છે? તો કે ઉપરની બાજુ, કારણ કે દિશા કઈ બાજુ થઈ ગઈ? ઉપરની બાજુ. તો તમારે ઉપર શું લખવું પડશે? કમ્પલસરી લખવું પડે R1 માઇનસ R2, કાંઈ ફેર ન પડે બીજો. એટલે અહીંયા શું થઈ જાય? અહીંયા થઈ જાય R1 માઇનસ R2, કાંઈ બીજો ફેરફાર ન થાય, જરાય મૂંઝાવમાં. એવી જ રીતે હવે વિચારો F12 માટે બોલી તો શું થાય? F12 એટલે બીજા દ્વારા પહેલા પર લાગતું બળ. ચાલો બીજો પહેલાને શું કરશે? સિમ્પલ છે, બે એકબીજાથી ઓપોઝિટ છે, તો જેમ બીજાને પહેલાય ખેંચો, પહેલાય બીજાને શું કર્યું? આલ મારી બાજુ આમ, તો બીજોય પહેલાને શું કરે? પહેલાને શું કરશે? ખેંચશે. જેના પર બળ લાગે એના ઉપર આંગળી રાખી દો, એના ઉપર આ Q2 શું કરે? તો કે ખેંચે. એટલે એ દિશા કઈ થઈ? આ દિશા થઈ. કોની દિશા થઈ? F12 ની દિશા. જોવો ઓના કરતા ઊંધી થઈ, એટલે એમાં F12 ઉપરની સાઈડ હતો, આ F12 નીચેની સાઈડ છે, એટલે દિશા ઊંધી થઈ ગઈ. દિશા ઊંધી થઈ ગઈ એટલે થશે શું? સિમ્પલ છે, તમારે હવે કયો વેક્ટર લેવો પડે? આ દિશા દર્શાવવી પડે, એટલે વેક્ટર આ લેવો પડશે. તો થાય શું? કયો છે વેક્ટર એટલે સદિશ. શું થશે? કે Q1 Q2 ના છેદમાં મોડ R2 માઇનસ R1 નો ઘન. કાંઈ ફેર નથી પડતો, કારણ કે મૂલ્ય છે ઉપર ચેન્જ થશે. હવે વેક્ટર કયો દેખાડવો પડશે? આ વેક્ટર. આ વેક્ટર દેખાડો એટલે શું થાય? કમ્પલસરી R2 માઇનસ R1 કરવા પડશે, એટલે થશે R2 માઇનસ R1. તો પાછું આમાં એ જ વસ્તુ થઈ, ખાલી શું ફેર પડ્યો? ઓલા કેસમાં તમે વિચારો, જો આ કેના માટે હતો? આ તો સજાતીય વિદ્યુતભારો માટે, આ સજાતીયનો કેસ છે, આ સજાતીયનો કિસ્સો છે. તો વિજાતીયમાં શું થયું? અહીંયા હું દોરું, વિજાતીય માટે ખાલી આટલો ફેર થયો. તો તમે ખાલી એનું ફોર્મ્યુલા કમ્પેરિઝન કરજો એટલે તમને પરફેક્ટ આખો ખ્યાલ આવી જશે. શું ફેર થયો? વિજાતીય માટે આવું ડ્રો કરવામાં આવે તો આ Q1, આ Q2, આ એનો વેક્ટર R1, આ વેક્ટર R2, એટલે કે સદિશ R1 ને સદિશ R2. તો જોવો જોઈએ અહીંયા બે વિજાતીય હતા, એટલે Q1 એ Q2 ને શું કર્યો? ખેંચો. એટલે Q2 પર લાગતું Q1 દ્વારા બળ Q2 ઉપર Q1 શું કરશે? ખેંચશે. એટલે દિશા થઈ આ કઈ દિશા થઈ? F21 ની દિશા. અને Q2 Q1 ને શું કરશે? ખેંચશે. એટલે F12 ની દિશા. સિમ્પલ, બે એકબીજાથી ઓપોઝિટ થઈ ગયા. જોવો, બાકી કાંઈ ચેન્જ નથી. અહીંયા જોવો F12 કઈ દિશામાં છે, ને અહીંયા F12 કઈ દિશામાં છે, અહીંયા F21 કઈ દિશામાં છે, ને અહીંયા F21 કઈ દિશામાં છે. બીજો કાંઈ કરતા કાંઈ ફેર નથી. રેડી? તો વિજાતીય હોય તો શું થાય? મૂલ્ય એ નહીં જ રહે, માત્ર ને માત્ર શેમાં ફેરફાર થશે? એની દિશામાં ફેરફાર થશે. બાકી એક પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, જરાય મૂંઝાતા નહીં. રેડી? ચાલો હવે આમાં આ વસ્તુ તો પ્રૂવ થાય જ. માઇનસ કોમન કાઢી લ્યો જોઈ, કે Q1 Q2 માઇનસ કોમન કાઢી લીધા, આગળ આપી દઈ તો શું થશે? R1 માઇનસ R2 ના છેદમાં મોડ R2 માઇનસ R1 નો ઘન. ઓમાં હતું એ જ સૂત્ર લખેલું છે, કાંઈ ફેરફાર નથી. આને કહી દો સમીકરણ નંબર 4, આને કહી દો સમીકરણ નંબર 5. જોવો જોઈએ સમીકરણ 4 આખે આખું અહીંયા સેટ થઈ ગયું છે. જોવો, હું કહું એમાં ધ્યાન રાખજો. છે આખે આખું સમીકરણ 4, જોવો જોઈએ છે. રેડી? તો એ સેટ થઈ ગયું છે, તો શું થશે? સિમ્પલ વસ્તુ છે, ધેરફોર F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. ક્લિયર? એની પ્રોબ્લેમ? વાંધા વચકા? ડન? ઓકે. તો આ વસ્તુ છે. તો જે આજના સેશનમાં જે બહુ મહત્વની માથાકૂટ આપણે બધી કરી, એ માથાકૂટ હતી દિશા માટેની માથાકૂટ હતી. એટલે આપણે જે આજના સેશનમાં ડિસ્કસ કર્યું એ હતું વેક્ટર ફોર્મ ઓફ કુલમ્સ લો. એટલે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી સ્કેલર ફોર્મ હતું. સ્કેલર એટલે સદિશ નહીં પણ અદિશ સ્વરૂપ હતું. પણ આજના સેશનમાં જે ડિસ્કશન કરી સદિશ સ્વરૂપ છે. રેડી? અને એ સદિશ સ્વરૂપની મહત્વતા વધારે છે, કારણ કે હવે આપણે દિશા સાથે જ કન્સર્નિંગ કરવાનું છે, અને બહુ ઇઝી છે. પણ આજનો સેશન મસ્ત રીતે તમે જોજો, મસ્ત રીતે જોયેલો હશે એટલે ક્યાંય પ્રશ્ન થશે નહીં. હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે સંપાતપણાના સિદ્ધાંત વિશે પણ એક ચર્ચા કરવાની છે. મેં સ્ટાર્ટિંગમાં બોલ્યો હતો કે કરવાનું છે.
પણ નહીં થઈ શકે અત્યારે. એ કરવાની છે અને બીજી કરવાની છે કુલમ કઈ રીતે આ નિયમ સુધી પહોંચ્યા એ પણ આપણે ચર્ચા કરીશું, એ પણ ડિસ્કશન કરવાના છીએ. અને પછી આના સમ ઉપર જાશું એટલે આપણું ચેપ્ટર બહુ ઇઝી રીતે આખું ફ્લુઅન્ટલી જઈ રહ્યું છે. પણ એક વસ્તુ ખાસ તમને મારી કહેવાની છે કે પહેલેથી છેલ્લે સુધી તમે જ્યારે આ વિડીયો જોવો છો આખો પરફેક્ટ આખું જોવો. પહેલાં આગલા ફોર્મ્યુલાઝ બધાય પરફેક્ટ રીતે ક્લિયર કરો. એ ફોર્મ્યુલાઝ યાદ હશે તો જ ભેગું થશે, બાકી ભેગું નહીં થાય. રેડી? ફોર્મ્યુલા મસ્ત રીતે યાદ રાખવાના છે, ત્યારે જ મજા આવશે, બાકી મજા નહીં આવે. ડન? टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.